સમાચાર સુરતથી મળી રહ્યા છે। સૌથી જૂની 84 ડેરીના હાલ બેહાલ જોવા મળ્યા। કર્મચારીનો પગાર અને પીએફના નાણાંની નથી થઈ ચૂકવણી। 110 કર્મીઓએ કલેક્ટર અને પીએફ કમિશનરને કરી છે ફરિયાદ। કર્મીઓને 6 માસથી સમયસર પગાર ન મળ્યાની છે રાવ। સહકારી ધોરણે ચાલતી ડેરીના 200થી વધારે કર્મચારીઓ અત્યારે મુશ્કેલીમાં છે। કલેક્ટરને ફરિયાદ કરી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે। મહિને 30 લાખની આવક સામે ડેરીનો 42 લાખનો ખર્ચ। ડેરીના ચેરમેને 100 કર્મચારીને છૂટા કરવાની મંજૂરી માંગી। જો કે ડેરી મેનેજરે સમસ્યાના નિરાકરણની વ્યક્ત કરી આશા। અમે કોઈ કર્મચારીને છૂટા કરવા નથી માંગતા તેવું ડેરીના મેનેજરનું નિવેદન સામે આવ્યું। સાથે જ કહ્યું કે ભારણમાંથી ટૂંક સમયમાં બહાર આવીશું। અમારે બહારની એનડીડીબી ડેરીમાંથી દૂધ લાવવું પડે, એમાં માર્જિન ઓછું થઈ ગયું। અચ્છા, આ માર્જિન ઓછું થઈ ગયું એની સામે અમારો જે પગાર ધોરણ બેઝિક છે કે એમ્પ્લોઈઝની સંખ્યા છે તે એટલી ને એટલી જ રહી। એટલે સમજો કે અમે 18 થી 20 લાખ રૂપિયા નફો કરીએ, એની સામે ભારણ અમારી પાસે 40 થી 42 લાખનું છે। એટલે દર મહિને 18 થી 22 લાખ રૂપિયા તૂટે, એ પરિસ્થિતિ ધીરે ધીરે આ નિર્માણ પામી છે। પણ એમાંથી રસ્તો કાઢવાનું સોલ્યુશન કાઢે છે મેનેજમેન્ટ, ચેરમેન બધા સક્રિય જ છે અને કાઢીએ છીએ। સુરત શહેરની અંદર વર્ષો જૂની 84 ડેરીની અંદર જે રીતે કર્મચારીઓને છેલ્લા કેટલાક મહિનાથી જે પગાર નથી મળી રહ્યો અને તેના કારણે કર્મચારીઓ દ્વારા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે। આ જે રીતે દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે વર્ષો જૂની આ જે 84 ડેરી છે તે ક્યાંક ને ક્યાંક જે કાચી પડી હોય અથવા તો કંઈક જે ગડબડ થઈ હોય તે રીતના હકીકત જે સામે આવી રહી છે। કારણ કે 200થી વધુ જે કારીગરો છે તે કામ કરે છે, તેમના જે સમયસર પગાર નથી થતા છેલ્લા 6 મહિનાથી અને તેના કારણે કારીગરોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। જોવા જઈએ તો 80 વર્ષ જૂની આ જે 84 ડેરી છે તે સ્થાપવામાં આવી હતી। 84 તાલુકા દૂધ વેચાણ કરનારી સહકારી મંડળી છે તેની સ્થાપના છે 15/2/1989ની અંદર જે કરવામાં આવી હતી। એટલે મહત્વની વસ્તુ છે, આટલી મોટી જૂની જે ડેરી છે અને તેની અંદર આ રીતની જે ઘટના જે સામે આવી રહી છે તે ગંભીર બાબત છે। કલેક્ટરને અંદર જે લેખિત ફરિયાદ કરવામાં આવી છે કારીગરો દ્વારા કે ક્યારેક 2 મહિને 1 મહિને જે પગાર થાય છે, પીએફના જે પૈસા છે તે જમા નથી થતા, ત્યારે જોવાનું રહ્યું કે આ જે ફરિયાદના આધારે હવે 84ની ડેરીના જે ડિરેક્ટરો છે અને તેમને કઈ રીતની તપાસ થાય છે, ખરેખર હકીકત શું છે, ડેરીની જે સમસ્યા શું છે તેની તપાસ કરવામાં આવે તો સાચી હકીકત જાણી શકાશે। કારણ કે 150થી 200 જે કારીગરો છે તે અત્યારે મૂંઝવણમાં મુકાયા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9।